Hello friends, it's Swagam Sir here from Ambition Study Center, and today after a long time we are meeting to learn unit number 6 in your syllabus. It is titled as Strike Against War. Okay મિત્રો, યુનિટ નંબર 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર આપણા સિલેબસમાં છે. લાસ્ટ યુનિટ તે અત્યારે ચાલવા જઈ રહ્યો છે. તો બધા પોતપોતાના હાથમાં ટેક્સ્ટ બુક લઈ લો અને જે આપણી મેથડ છે તે મેથડ મુજબ આ બધા જ હાર્ડ વર્ડ્સ લખેલ છે, ગ્લોસરી. ઓકે, એક એક શબ્દ અગત્યનો છે, તમારે અભ્યાસમાં વોકેબ્યુલરી માટે પણ પૂછાઈ શકે, એટલે બધા જ શબ્દો લખી લેવા. હવે યુનિટ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. So please look at the textbook. Strike against war કોનો છે મિત્રો? તો કે હેલન કેલર. હેલન કેલર તમે લોકો 10મા ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો. એ હેલન કેલર એક વિકલાંગ બરોબર જે હતી તે 19મી સદીની અંદર જે નંબર 1 સ્પીકર કે જે બોલી પણ શકતી ન હતી તે સમયમાં નંબર 1 સ્પીકર બની શકી માત્ર તેના શિક્ષકને કારણે. તો તે અહીં સ્પીચ આપે છે ન્યૂયોર્ક સિટીમાં જાન્યુઆરી 5, 1916. 1916 એટલે કે આજથી 105-6 વર્ષ પહેલાંની વાત છે. તો આ યુનિટની અંદર તે શું કહેવા માગે છે? તો આ યુનિટની અંદર તે જે સ્પીચ આપે છે તે સ્પીચમાં તે માત્ર ને માત્ર વર્કર્સ એટલે કે આ વિશ્વમાં કાર્ય કરતા તમામ કાર્યકરો, વર્કર્સ મજૂર વર્ગ, નાના મજૂરથી લઈને તમામ મોટા મજૂર કારીગર સુધીનાઓને તેમજ સેનામાં નોકરી કરે છે બધાને ઉલ્લેખીને તે સરસ મજાની રીતે શબ્દો પોતપોતાના બોલે છે. તો મજા આવે એવો પાઠ છે, જોઈએ આપણે. ટુ બિગિન વિથ આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, ધ એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મૂવ્ડ ટુ પીટી મી. ટુ બિગિન વિથ એટલે કે શરૂઆત કરવાની સાથે આઈ હેવ અ વર્ડ મારી પાસે શબ્દો છે. ટુ સે કહેવા માટે. કોને કહેવા માટે? તો કે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ મારા સારા મિત્રો, ધ એડિટર્સ એટલે કે સંપાદક તંત્રીઓ, એન્ડ અધર્સ અને બીજા કે હુ આર મૂવ્ડ ટુ પીટી મી. ટુ પીટી એટલે કે દયા ખાવી. ઓકે, કે જે બીજાઓને દયા આવે છે તે બધાને કહેવાના શબ્દો છે મારી પાસે. સમ પીપલ આર ગ્રીવડ. સમ પીપલ આર ગ્રીવડ. ઓકે, અહીં લેખકે પેસિવ વોઇસ વાપરેલો છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સમ પીપલ આર ગ્રીવડ એટલે કે અમુક લોકો કેવા છે? તો કે દુઃખી થયા છે. બીકોઝ કારણ કે દે ઇમેજિન એટલે કે તે કલ્પના કરે છે કે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનસર્ટેન, ઓકે, અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ. આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ, હું હાથમાં છું. કોના હાથમાં છું? તો કે અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ, એવા અનૈતિક. અનપ્રિન્સિપલ્ડ એટલે શું થાય? અનૈતિક, બિન સૈદ્ધાંતિક વ્યક્તિઓના હાથમાં છું. હુ પરસ્યુએડ મી. હુ પરસ્યુએડ એટલે કે સમજાવવું, કે જે મને સમજાવે છે. To adopt unpopular causes. To adopt is a similar word of to accept. Okay, એટલે કે સ્વીકારવું. શું સ્વીકારવું? તો કે unpopular causes. unpopular એટલે બિન પ્રચલિત, જે પ્રચલિત ન હોય તેવા. એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેટ પ્રોપેગન્ડા. એન્ડ મેક મી અને મને બનાવવા માંગે છે. શું બનાવવા માંગે છે? માઉથપીસ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ માઉથપીસ? તો કે માઉથપીસ એટલે પ્રવક્તા. ઓકે, ઓફ ધેટ પ્રોપેગન્ડા. પ્રોપેગન્ડા એટલે કે પ્રચાર. તેમના ચૂંટણીના પ્રચારનો મને પ્રવક્તા બનાવવા માંગે છે. આગળ જોઈએ મિત્રો કે નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ. તો ચાલો આપણે એક વખત સમજીએ. એન્ડ ફોર ઓલ ધેટ, અને આ બધા માટે આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી, મારે તેમની દયા જોતી નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ, હું જેવી છું તેવી ને તેવી જ રહીશ. એવી હેલન કેલર અહીં કહે છે કે આઈ વુડ નોટ ચેન્જ પ્લેસ વિથ વન ઓફ ધેમ, હું કોઈની પણ સાથે મારો નિર્ણય બદલીશ નહીં. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. આઈ નો એટલે કે હું જાણું છું કે વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, કે હું શેના વિશે વાત કરી રહી છું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડી એલ્સીસ. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન એટલે કે મારી જે માહિતીના સ્ત્રોત છે મિત્રો, સોર્સ એટલે સ્ત્રોત, માહિતીના જે સ્ત્રોત છે, આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ, તે એટલા જ સારા અને વિશ્વસનીય છે એઝ એનીબડી એલ્સીસ, જે બીજા લોકોના હોય તેની જેમ. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ, મારી પાસે ન્યૂઝપેપર એટલે કે અખબાર છે, વર્તમાનપત્ર છે, એન્ડ મેગેઝિન અને સામયિક છે. ક્યાંથી? તો કે ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ,
જર્મની એન્ડ ઓસ્ટ્રિયા. ઇંગ્લેન્ડના છે, ફ્રાન્સના છે, જર્મનીના છે, ઓસ્ટ્રિયાના છે. ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ, કે જે હું મારી જાતે વાંચી શકું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ, કે બધા જ એડિટર્સને જેને પણ હું મળી તે બધા જ એડિટર્સ આ કરવા માટે સક્ષમ નથી. ઓકે, ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ, તેમાંથી માત્ર થોડા જ એડિટર્સ એવા છે કે જે જર્મન એટલે જર્મનીમાં બોલાતી ભાષા જર્મન છે એન્ડ ફ્રાન્સમાં બોલાતી ભાષા ફ્રેન્ચ છે, બરોબર, તેનો યુઝ કરી શકે છે. નો આઈ વિલ નોટ ડેપ્રિશિએટ ધ એડિટર્સ, એટલે કે ના, હું એડિટર્સ એટલે સંપાદકોને ડેપ્રિશિએટ એટલે નીચા પાડતી નથી. ધે આર એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. ધે આર એન ઓવરવર્કડ, તેઓ કેવા છે તો કે ઓવરવર્કડ. ઓવરવર્કડ એટલે શોષિત થયેલા, વધુ પડતા કાર્યથી શોષિત થયેલા. એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, મિસઅન્ડરસ્ટુડ એટલે અણસમજુ વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર, તેમને યાદ રાખવા દો કે ધો that if I cannot see the fire at the end of their cigarettes, કે I cannot see, કે હું જોઈ શકતી નથી. શું જોઈ શકતી નથી તો કે fire at the end of their cigarettes, બરોબર, તેમની સિગરેટના છેડે હું તેની ફાયર એટલે કે આગ જોઈ શકતી નથી. તો nor they can they thread a needle in the dark, તો પછી તેઓ પણ અંધારામાં needle thread in the dark, અંધારામાં તેઓ પણ સોયમાં દોરો પરવી શકે તેમ નથી. All I ask gentlemen is a fair field and no favor. હું જે બધું કહેવા માગું છું અને જે બધું સમજાવવા માગું છું મિત્રો, તે શું છે તો કે ઇઝ અ ફેર ફિલ્ડ. ફેર ફિલ્ડ એટલે એકદમ ન્યાયનું ક્ષેત્ર છે. એન્ડ નો ફેવર, અને તેમાં કોઈ પણ પક્ષનો સહારો નથી. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ. આઈ હેવ એન્ટર્ડ, હું પ્રવેશી ચૂકી છું. શેમાં પ્રવેશી ચૂકી છું તો કે અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ, બરોબર, એટલે કે તૈયારી. એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ, અને જે ઇકોનોમિક સિસ્ટમ એટલે કે જે આર્થિક તંત્ર છે જેની અંદર આપણે રહીએ છીએ, બરોબર, તેમાં હું પ્રવેશી ચૂકી છું. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ એન્ડ આઈ આસ્ક ફોર નો ક્વાર્ટર. ઇટ ઇઝ અ ફાઇટ ટુ ધ ફિનિશ, એટલે કે તે મૃત્યુ સુધીની લડત છે. તે લડતમાં મૃત્યુ પણ આવી જવાની શક્યતા છે. એન્ડ આઈ આસ્ક ફોર નો ક્વાર્ટર, અને જો કદાચ આ લડાઈમાં મારું મૃત્યુ થઈ જાય તો પણ હું જગ્યા માગવા તૈયાર નથી. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. બધી જ જે આખી સિસ્ટમ છે, આપણું જે ઉપરથી ચાલ્યું આવતું તંત્ર છે, તે તંત્રના બધા જ યંત્રો છે હવે ગતિશીલ થઈ ચૂક્યા છે. અબોવ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ. અબોવ ધ કમ્પ્લેન્ટ એટલે કે જે ફરિયાદ અને વિરોધનો જે ડીન એટલે કે ઘોંઘાટ જે છે, ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. જે વર્કર્સ તરફથી જે વિરોધનો વંટોળ ચાલુ થયો છે તે હવે તંત્ર દ્વારા સંભળાઈ રહ્યો છે. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ ફેલો વર્કમેન પેટ્રિયોટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. તેમાં એવું કહેવા માગે છે કે મિત્રો, હવે તમારો દેશ કેવો છે તો કે ખતરામાં છે. There are foes on all sides of us. There are foes, FOE, ફો એટલે દુશ્મન, શત્રુ, કે આપણી બધી જ બાજુ શું છે તો કે દુશ્મન છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and the Atlantic Ocean. Pacific Ocean is the biggest ocean in the world. Okay, Pacific Ocean એટલે કે પ્રશાંત મહાસાગર જે છે અને એટલાન્ટિક મહાસાગર જે છે, બરોબર, તે બે મહાસાગર સિવાય આપણી અને આપણા એનિમી એટલે કે શત્રુની વચ્ચે બીજું કંઈ આવતું નથી. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ, એટલે કે જુઓ બેલ્જિયમ સાથે શું થયું હતું. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. અહીં બધું અલગ અલગ ઉદાહરણ આપી રહી છે હેલન કેલર કે બેલ્જિયમ સાથે શું થયું, બરોબર. પછી કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા, એટલે કે સર્બિયાનું જે ફેટ છે, FAT, ફેટ એટલે કે નસીબ, તે તકદીર વિશે વિચારો. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. વિલ યુ મર્મર, મર્મર એટલે બળબડવું, ગણગણવું, કે શું તમે ગણગણશો જ્યારે તમારો દેશ, ઓકે, યોર કન્ટ્રી યોર વેરી લિબર્ટીઝ એટલે કે જ્યારે તમારો દેશ, તમારી પોતાની જે આઝાદી છે તે કેવી હોય તો કે તે ખતરામાં હોય ત્યારે તમે બળબડ કરશો. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ્ડ અપ ધ ઈસ્ટ રિવર. એટલે કે જ્યારે જર્મન આર્મી, જર્મનીની સેનાએ જે અપમાન, હ્યુમિલિએશન એટલે કે જે અપમાનના ઘૂંટડા સહન કર્યા હતા, તેની કમ્પેરિઝનમાં તમારી શું છે દુઃખ એમ. ક્વિટ યોર ગ્રમ્બલિંગ એટલે કે આ બળબડાટ છોડો, ગણગણાટ છોડો. ગેટ બિઝી, વ્યસ્ત બની જાઓ.
and prepare to defend your army. Okay, prepare to defend your fire size and your flag. એટલે કે તમારા દેશને બચાવવા માટે તૈયાર બની જાઓ. Get an army, get a navy. આર્મી બોલાવો, નેવી બોલાવો. બી રેડી. બરોબર, તૈયાર બનો શેના માટે? ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઈક ધ લોયલ હાર્ટેડ મેન યુ આર. બરોબર, વફાદાર, લોયલ હાર્ટેડ એટલે કે વફાદાર હૃદયવાળા વ્યક્તિ તમે જે છો તેવા બનીને તૈયાર રહો. ઇન્વેડર્સ એટલે હુમલાખોર, હુમલાખોરનો સામનો કરવા માટે જ્યારે તમારો દેશ ખતરામાં હોય. બરોબર, આવું શા માટે બોલે છે એ આગળના પેરેગ્રાફમાં તમને મિત્રો સમજાશે કે વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ. વિલ ધ વર્કર્સ એટલે કે શું વર્કર્સ છે તે આ ટ્રેપ એટલે ઝાડ, આ ઝાડમાં ફસાઈ જશે. વિલ ધે બી ફૂલ્ડ અગેન, શું તેઓ ફરીથી મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેડ સો. હેલન કેલર કહે છે કે મને તેવો ડર છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટેબલ એટલે કે લોકો હંમેશા કેવા બની ગયા છે? સસેપ્ટેબલ. વોટ્સ ધ મિનિંગ ઓફ સસેપ્ટેબલ? તો કે સંવેદનશીલ. બરોબર, એટલે કે લોકો હંમેશા આવા જે ઓરેટરી, ઓરેટરી એટલે કે ભાષણ કળા જે હોય છે તે ભાષણ કળામાં હંમેશા આવા લોકો કેવા બની જતા હોય છે? તો કે સંવેદનશીલ બની જતા હોય છે આ પ્રકારની ભાષણ કળાથી. ધ વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. ધ વર્કર્સ નો એટલે કે વર્કર્સ જાણે છે કે ધે હેવ નો એનિમીઝ કે તેઓને કોઈ દુશ્મન નથી એક્સેપ્ટ ધેર માસ્ટર્સ તેમના શત્રુ સિવાય, સોરી તેમના માલિક સિવાય તેમના કોઈ દુશ્મન નથી. They know that their citizenship papers are no warrant. They know that તેઓ એ પણ જાણે છે કે their citizen papers કે તેમના નાગરિકતાના જે કાગળ છે બરોબર આર નો વોરંટ તે કોઈ પણ જાતના ખાતરીબંધ નથી. કોના માટે? તો કે ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન તેમની પત્નીની સલામતી અને બાળકોની સલામતી સિવાયની કોઈ ખાતરી હોતી નથી. They know that તેઓ એ પણ જાણે છે કે the honest sweat, persistent toil and years of struggle કે ઓનેસ્ટ સ્વેટ એટલે કે પ્રામાણિકતાથી વહાવવામાં આવેલો પરસેવો, persistent toil એટલે ખંતથી મહેનત મજૂરી કરેલી હોય તે, and years of struggle bring them nothing on to અને વર્ષોથી કરવામાં આવેલો જે સંઘર્ષ છે બરોબર તેમાં પણ એને કાંઈ મળવાનું નથી. વર્થ ફાઇટિંગ ફોર કે જેના માટે તે લડે છે તેમાં બીજું કશું જ તેને મળવાનું નથી. એટ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ્સ ધે બિલીવ ધેર કન્ટ્રી અને છતાં પણ આ બધું જાણતા હોવા છતાં પણ તેઓ શું કરે છે? તો કે ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ્સ તેમના મૂર્ખામી ભર્યા હૃદયમાં બરોબર માત્ર જેને તમે તે લોકો દેશ જાણે છે, દેશ કહે છે તેના માટે કૂદી પડે છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ એટલે કે અરે બ્લાઇન્ડ વેનિટી. વોટ્સ ધ મિનિંગ ઓફ બ્લાઇન્ડ વેનિટી? તો કે મિથ્યાભિમાન. સ્લેવ્સ એટલે ગુલામી. કેવું ગુલામીનું કેટલું મિથ્યાભિમાન છે આ વર્કર્સને એમ. એટલે કે વર્કર્સ જે હોય છે તે આવા પ્રકારના ભાષણ મિત્રો આપણે સાંભળતા હોય ઘણી વખત બરોબર અલગ અલગ પ્રકારના ભાષણ નેતા દ્વારા આપણે સાંભળતા હોય તો આપણે પણ તેમાં આવી જતા હોય છે એવી ભાષામાં અને આને અભિમાન ચડી જતું હોય છે બરોબર પાનો ચડી જતો હોય છે. રાજકારણીઓ કોઈ લડવા જતા નથી પણ આવા ભાષણ આપીને તૈયાર કરે છે ઘણાને. ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસીસ નો ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસીસ એટલે કે ઉચ્ચ સ્થળોએ ઉચ્ચ હોદ્દાએ જે બેઠેલા હોશિયાર માણસો છે ધે નો તે જાણે છે કે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર કે આ વર્કર્સ છે તે કેવા મૂર્ખ હોય છે અને કેવા બાળક જેવા હોય છે. ધે નો that if the government dresses them up in ખાખી તેઓ જાણે છે કે જો સરકાર તેમને ખાખી ડ્રેસ પહેરાવી દે and gives them a rifle અને તેમને હાથમાં રાઇફલ આપી દે બરોબર and starts them off with a band and waving banners અને તેમનું જો ભવ્ય સ્વાગત કરવામાં આવે બેનર્સ દ્વારા બેન્ડ વાજા સાથે તો they will go forth to fight valiantly for their own enemies તો તેઓ પોતે જ પોતાના શત્રુ સાથે લડવા માટે પોતે આગળ આવશે અને વેલિયન્ટલી એટલે ખૂબ જ બહાદુરીપૂર્વક તેઓ લડાઈ કરશે. They are taught that brave men die for their country's honor. They are taught. Simple present tense, active voice. They are taught. તેમને શીખવવામાં આવે છે કે the brave men die for their country's honor. કે બહાદુર માણસો છે તે તેમના દેશના માન માટે બલિદાન આપી દેતા હોય છે.
વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વેગ આઈડિયા ધ લાઈવ્સ ઓફ મિલિયન યંગ મેન, કે વોટ અ પ્રાઇસ ટુ પે, કેટલી કિંમત ચૂકવવી પડે છે આવા એક મૂર્ખામી ભર્યા વિચાર માટે, બરોબર, કે મિલિયન્સ ઓફ યંગ મેન, લાખોની સંખ્યામાં લોકોના જીવન, ત્યારબાદ અધર મિલિયન્સ ક્રિપલ્ડ, લાખોની સંખ્યામાં લોકો કેવા થઈ જાય છે, ક્રિપલ્ડ, એટલે કે આવા યુદ્ધ થતા હોય, લડાઈ થતી હોય ત્યાં લાખોની સંખ્યામાં લોકો છે તે બીજા અપંગ બની જતા હોય છે, વિકલાંગ બની જતા હોય છે, એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, અને જીવન તેનું આખું અંધકાર ભર્યું થઈ જાય છે. એક્સિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મિલિયન્સ ઓફ હ્યુમન બિઈંગ, અને ઘણા બધા માણસો માટે ફરીથી જીવન જીવવું, અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બની જતું હોય છે. ધ અચીવમેન્ટ એન્ડ લીગસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ, એટલે કે ધ અચીવમેન્ટ જે સિદ્ધિ છે, બરોબર, અને તે લીગસી એટલે કે પ્રણાલિકા જે છે તે એક જ ક્ષણમાં વહી જાય છે. એન્ડ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરી, અને આ બધા જ દુઃખ માટે કોઈ પણ ભાગ્યશાળી નસીબદાર હોતો નથી. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ. હવે હેલન કેલર એવું સમજાવવા માગે છે કે આ બધું તમે કરો, લડો, બરોબર, નુકસાની કરો, પણ ક્યારે? તો કે ધીસ ટેરિબલ સેક્રિફાઈસ, આ ભયંકર બલિદાન, વુડ બી કોમ્પ્રિહેન્સિબલ, તે સમજદારી ભર્યું બનશે. ક્યારે બનશે? તો કે ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન કોલ કન્ટ્રી, કે તમે જેને દેશ કહો છો, જેને દેશ માનો છો, માતૃભૂમિ માનો છો, તેના માટે તમે લડો છો અને મરો છો, તો તે દેશ તમને શું કરી શકવું જોઈએ? તો કે ફેડ, તમને ખવડાવી શકવું જોઈએ, ક્લોથડ, કપડાં આપી શકવું જોઈએ, હાઉસ્ડ એન્ડ વાર્મડ યુ, તમને ઘર આપી શકવું જોઈએ, હૂંફ આપી શકવું જોઈએ, એડ્યુકેટેડ એન્ડ ચેરિશ્ડ યોર ચિલ્ડ્રન, તમારા બાળકોને ભરણ પોષણ તેમજ શિક્ષિત બનાવવા જોઈએ. ઓકે, આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન, એટલે હેલન કેલર એવું કહે છે કે આઈ થિંક, હું માનું છું કે ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ, કે આ વર્કર્સ છે તે સૌથી વધુ નિસ્વાર્થી હોય છે, બરોબર. દે ટોઇલ એન્ડ લીવ એન્ડ ડાય, તેઓ મજૂરી મહેનત કરે છે, જીવે છે અને મૃત્યુ પામે છે ફોર અધર પીપલ્સ કન્ટ્રી, બીજા દેશના લોકો માટે, ફોર અધર પીપલ્સ કોન્ટિનેન્ટ્સ, બીજા દેશના બીજા ખંડના લોકો માટે, અધર પીપલ્સ લિબર્ટીઝ, બીજા લોકોની આઝાદી માટે, એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને બીજા લોકોની ખુશી માટે તેઓ પોતાની ખુશીનું બલિદાન આપી દેતા હોય છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન, આ વર્કર્સને પોતાની કોઈ જાતની આઝાદી હોતી નથી. દે આર નોટ ફ્રી, તેઓ મુક્ત નથી. ક્યારે મુક્ત નથી? તો કે વેન દે આર કમ્પેલ્ડ ટુ વર્ક 12 or 10 or 8 hours a day, કે જ્યારે તેમને 8 કલાક, 10 કલાક કે 12 કલાક કાર્ય કહેવાનું આવે છે ત્યારે તેઓ ફ્રી હોતા નથી. દે આર નોટ ફ્રી, તેઓ મુક્ત નથી. ક્યારે મુક્ત નથી? તો કે વેન દે આર ઇલ પેડ ફોર ધેર એક્સહોસ્ટિંગ ટોઇલ, જ્યારે તેમનો એક્સહોસ્ટિંગ એટલે શું થાય મિત્રો? તો કે અશક્ત મજૂરી કરીને બની ગયા હોય છે ત્યારે પણ તેઓ ફ્રી હોતા નથી. દે આર નોટ ફ્રી વેન ધેર ચિલ્ડ્રન મસ્ટ લેબર ઇન મિલ્સ એન્ડ ફેક્ટરીઝ, તેમના બાળકો જ્યારે ફેક્ટરી એટલે કારખાના અને મિલમાં મજૂર તરીકે, બાળ મજૂર તરીકે કાર્ય કરે છે ત્યારે પણ ફ્રી હોતા નથી. ઓર સ્ટાર્વ એટલે ભૂખે મરવું, બરોબર, કે ભૂખે મરતા હોય ત્યારે પણ તેઓ ફ્રી નથી. એન્ડ વેન ધેર વિમેન મે બી ડ્રાઇવન બાય પોવર્ટી ટુ લાઈવ્સ ઓફ સેમ, અને જ્યારે ગરીબીને કારણે, અતિશય ગરીબીને કારણે પોતાની પત્નીઓ પણ બીજે રસ્તે ચડી જાય છે ત્યારે પણ તેઓ ફ્રી હોતા નથી. દે આર નોટ ફ્રી વેન દે આર ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન્ડ, જ્યારે એક સાથે ભેગા મળીને લોકોએ તેમને જેલમાં પૂરી દીધા હોય ત્યારે પણ ફ્રી હોતા નથી. બિકોઝ દે ગો ઓન સ્ટ્રાઇક ફોર અ રેઇઝ ઓફ વેજીસ, કારણ ક્યારે જેલમાં પૂરી દેવામાં આવે? કારણ કે તેઓ માત્ર ને માત્ર શું કર્યું હોય? તો કે ફોર અ રેઇઝ ઓફ વેજીસ એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ ધેટ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બિંગ્સ, એક માણસ જાત તરીકે તેમનો પગાર વધારવા માટે તેઓ જ્યારે હડતાલ કરે છે ત્યારે એક સાથે મળેલા લોકોએ તેમને પૂરી દીધા હોય છે, કેદી બનાવી દીધા હોય છે ત્યારે પણ તેઓ ફ્રી હોતા નથી. We are not free unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. We are not free. આપણે ત્યાં સુધી મુક્ત નથી જ્યાં સુધી, બરોબર, કે who frame and execute, કે જેણે બનાવ્યા છે, અને એક્ઝિક્યુટ એટલે અમલમાં મૂકવું, બરોબર, અને અમલમાં મૂક્યા છે લોઝ એટલે કાયદા કાનૂન, બરોબર, તેને આપણે વ્યવસ્થિત રીતે જાણતા નથી, બીજા લોકોના જીવન સાથે સરખાવીને, ત્યાં સુધી આપણે મુક્ત નથી. ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ, એક તુચ્છ નાના એવા વેતનના પગારમાંથી કોઈ ચૂંટણી છે તે કોઈ વ્યક્તિને ફ્રી બનાવતી નથી. ધેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ, એટલે કે સાચી રીતે મુક્ત કહી શકાય અને ડેમોક્રેટિક એટલે લોકશાહી તંત્ર, બરોબર, પ્રજાસત્તાક કહી શકાય
તેવો હજુ સુધીમાં વિશ્વમાં એક પણ દેશ નથી. ક્યારે કહે છે આ? તો કે 1916માં મિત્રો. ઓકે, ત્યારબાદ કે ફ્રોમ ટાઈમ ઇમેમોરિયલ મેન હેવ ફોલોડ. ફ્રોમ ટાઈમ ઘણા સમયથી, બરોબર, પહેલા જૂના સમયથી જ જે ઇમેમોરિયલ મેન હેવ ફોલોડ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી, બરોબર, કે નાના વર્ગના માણસો છે તે આંધળી વફાદારી કરતા આવ્યા છે મોટા માણસોની, બરોબર. ધ સ્ટ્રોંગ મેન હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ ઓફ આર્મીઝ, કે શક્તિશાળી માણસો કે જેની પાસે પૈસા છે અને સૈન્ય છે, બંને છે, તેની ગુલામી જ કરતા આવ્યા છે, વફાદારી નિભાવતા આવીએ છીએ. ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ વેર પાઇલ્ડ. ઇવન વાઇલ, જ્યારે બેટલફિલ્ડ્સ એટલે યુદ્ધ ક્ષેત્ર, રણભૂમિ જે છે, બરોબર, વેર પાઇલ્ડ, તેમાં ઢગલા હોય છે. શેના? તો કે હાઈ વિથ ધેર ઓન ડેડ, જ્યારે તેમના પોતાના જ સ્વજનો છે તે તેમાં મૃત્યુ પામ્યા હોય છે, તેના ડેડ બોડીના ઢગલા હોય છે. દે હેવ ટીલ્ડ ધ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ, બરોબર, ત્યારે પણ તેઓ સમ્રાટની નીચે કચડાઈ ગયા હોય છે. એન્ડ દે હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર, અને તેમની મજૂરીનું ફળ છે તે આ રાજા શાસકો છે તે લઈ જાય છે. દે હેવ બિલ્ટ પેલેસીસ એન્ડ પિરામિડ્સ, તેઓએ બાંધ્યા છે. શું બાંધ્યા છે? તો કે પેલેસીસ. પેલેસીસ એટલે સરસ મજાના મહેલ. પિરામિડ, સાથે સાથે ટેમ્પલ્સ એટલે કે મંદિર. એન્ડ કેથેડ્રલ્સ એટલે કે ખ્રિસ્તી લોકો જે છે તેના માટેનું ચર્ચ, દેવળ. ધેટ હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી, કે જે કોઈ સાચી જે શ્રાઇન છે, પ્રતિમા છે, બરોબર, તે આઝાદીની પ્રતિમા હોતી નથી. એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ. એઝ સિવિલાઇઝેશન, સિવિલાઇઝેશન એટલે શું થાય? તો કે સંસ્કૃતિ, સભ્ય સંસ્કૃતિ જેવી રીતના વિકાસ થયો છે, બરોબર, ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ, ત્યારે આ જે વર્કર્સ છે તે કેવા બની ગયા છે? તો કે બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ, તે વધુ અને વધુ ગુલામ બનતા જાય છે. અન્ટિલ ટુડે દે આર લિટલ મોર દેન પાર્ટ્સ ઓફ ધ મશીન્સ દે ઓપરેટ, અત્યારે હજુ સુધી પણ તેઓ માત્ર મશીન જે છે, યંત્ર છે, તે ચાલુ કરવા સુધીના જ કામના રહ્યા છે. ડેઇલી, હવે એ વર્કર્સની ડેઇલી ડ્યુટી, ડેઇલી જે પરેશાનીઓ છે, બરોબર, કેવી રીતના ઝઝુમે છે આ, તેના વિશે કહે છે એલન કેલર. જુઓ કે ડેઇલી દે ફેસ, દરરોજ તેઓ સામનો કરે છે. શેનો સામનો કરે છે? તો કે ધ ડેન્જર્સ ઓફ રેલ રોડ, રેલ રસ્તાઓનો ખતરો. બ્રિજ એટલે પુલ. સ્કાય સ્ક્રેપર એટલે ગગનચુંબી ઇમારત. ફ્રેટ ટ્રેન એટલે માલવાહક ગાડી. સ્ટોક હોલ્ડ એટલે વહાણ. સ્ટોક યાર્ડ એટલે વહાણનો મૂકવા માટે બનાવવામાં આવેલો સામાનનો જે વાંડો છે તે. એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ, સાથે સાથે ઓન ધ રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ, બરોબર, રેલ રસ્તા તેમજ અંડરગ્રાઉન્ડ. એન્ડ ઓન ધ સીઝ, સાથે દરિયા, એટલે દરેક જગ્યાએ કાર્ય કરતા જે વર્કર્સ છે તેને ઉલ્લેખીને અહીંયા એલન કેલર કહે છે કે આટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દે મૂવ ધ ટ્રાફિક એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ. દે મૂવ ધ ટ્રાફિક, તેઓ ટ્રાફિકમાંથી પસાર થાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ દરરોજ માટે જાય છે. ધ પ્રિશિયસ કોમોડિટીઝ ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ, અને પ્રિશિયસ કોમોડિટીઝ, વપરાશની જે કિંમતી ચીજ વસ્તુઓ છે તે આપણા માટે લાવે છે, બરોબર. એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ, અને આ બધાનો તેનો રિવોર્ડ શું છે, તેનું પારિતોષિક શું છે? તો કે અ સેન્ટી વેજ, માત્ર એક તુચ્છ પગાર. ઓફન પોવર્ટી, રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રાઇબ્યુટ્સ એન્ડ વોર કોમ્પેસેશન્સ, માત્ર યુદ્ધનું વળતર, થોડો ઘણો ટેક્સ, થોડું ઘણું ભાડું અને થોડો ઘણો તેનો પગાર આપણે આપતા હોઈએ છીએ, સરકાર તેમને આપતા હોય છે. ધ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ધ વર્કર્સ વોન્ટ, હવે એ કહે છે કે વર્કર્સને શું કરવું જોઈએ? તો કે ધ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ધ વર્કર્સ વોન્ટ, બરોબર, કે જે પ્રકારની તૈયારી આ વર્કર્સને હોવી જોઈએ, ઇઝ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. તે રીઓર્ગેનાઇઝેશન એટલે પુનઃ રીતે બંધારણ અને પુનઃ રીતે રચના થવી જોઈએ ઓફ ધેર હોલ લાઈફ, તેમના સમગ્ર જીવનનું. સચ એઝ હેઝ નેવર બીન એટેમ્પ્ટેડ બાય એની સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ્સ, કે જે ક્યારેય કોઈ સ્ટેટ્સમેન એટલે પોલિટિશિયન, રાજકારણી દ્વારા તેમજ કોઈ સરકાર દ્વારા હજુ સુધી ન આવી હોય તે. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ એગો, ધ જર્મન્સ એટલે કે જર્મનીના જે લોકો છે, ફાઉન્ડ આઉટ, બરોબર, તે સરકારે, જર્મન સરકારે ઘણા વર્ષો પહેલા શોધી કાઢ્યું કે ધે કુડ નોટ રેઝ ગુડ સોલ્જર્સ ઇન ધ સ્લમ્સ, કે સ્લમ એટલે ઝૂંપડપટ્ટી, કે ઝૂંપડપટ્ટીમાંથી તેઓ સારા જે સૈનિકો છે તે મેળવી શકવાની નથી. સો ધે એબોલિશ ધ સ્લમ્સ, તેથી તેઓએ શું કર્યું? જર્મન સરકારે એબોલિશ્ડ, એબોલિશ એટલે નાશ કરવો, ઓકે, કે તેમને નાશ કરી દીધો. શેનો નાશ કરી દીધો? તો કે ઝૂંપડપટ્ટીઓનો જ નાશ કરી દીધો, એટલે ઝૂંપડપટ્ટીમાં કોઈ ઉપાધિ જ ન રહી.
They saw to it that all the people had at least a few of the essentials of civilization. તેઓએ સમજાવ્યું, એ સમજાવવાની કોશિશ કરી, એ બતાવ્યું કે દેશમાં રહેનાર ઓછામાં ઓછા જે લોકો છે તે લોકોને આપણી જે એસેન્શિયલ એટલે પાયાની જે હકીકત છે તેનો ખ્યાલ હોવો જોઈએ. ડિસેન્ટ લોજિંગ, બરાબર, સાથે સાથે ખાવા પીવાનું મળવું જોઈએ. ક્લીન સ્ટ્રીટ્સ, શુદ્ધ શેરીઓ જોઈએ, સ્વચ્છ શેરીઓ. હોલસમ સેન્ટી ફૂડ, બરાબર, પોષણક્ષમ ભોજન આહાર. પ્રોપર મેડિકલ કેર, યોગ્ય વૈદિક સારવાર. એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન્સ, અને જે ઓક્યુપેશનના એના સ્થળ છે, જે વ્યવસાયિક સ્થળ છે તે સ્થળે યોગ્ય સલામતીના ધોરણો હોવા જોઈએ. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. તે જ માત્ર એક એવો નાનો એવો ભાગ છે કે જે થવો જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીઝ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. એટલે તે વર્કર્સને ઉલ્લેખીને કહે છે કે ઇટ ઇઝ યોર બિઝનેસ, તે તમારી ફરજ છે ટુ ફોર્સ ધીઝ રિફોર્મ્સ, કે આ જે રિફોર્મ્સ છે, નવા સ્વરૂપો છે, તે એડમિનિસ્ટ્રેશન એટલે જે વ્યવસ્થા તંત્ર છે તેને દબાણમાં લાવવા. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ, કે ચાલો આપણે સરકારે શું કરવું જોઈએ અને શું ન કરી શકે, શું કરી શકે તેના વિશે ચર્ચા નથી કરવી. ઓલ ધીઝ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બી લિજરન્ટ નેશન્સ ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. આ બધી જ વસ્તુઓ જે બી લિજરન્ટ નેશન્સ છે, બી લિજરન્ટ એટલે શું થાય તો કે બી લિજરન્ટ એટલે ઝઘડાળું, જે અત્યંત ઝઘડાળું દેશો છે તેના દ્વારા થઈ ચૂક્યું છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજડ બેટર બાય ધ ગવર્મેન્ટ્સ ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન્સ. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી એટલે કે દરેક મૂળભૂત જે ઉદ્યોગ છે, બરોબર, તે વ્યવસ્થિત રીતે ચાલ્યો જ છે સરકાર દ્વારા, બરોબર, ખાનગી ક્ષેત્ર કરતાં સરકારી ક્ષેત્ર દ્વારા સારી રીતે ચાલ્યો છે. ઇટ ઇઝ યોર ડ્યુટી. હવે સમજાવે છે વર્કર્સને કે વર્કર્સની ફરજ કઈ કઈ છે. જુઓ, ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર, કે તે તમારી ફરજ છે કે તમારે તેના પર વધારે પડતું રેડિકલ એટલે કે ક્રાંતિકારી પગલું ભરવું. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી, તે તમારી ફરજ છે જોવાની કે નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર, કે કોઈ પણ બાળક છે તે ખાણમાં, માઇન એટલે ખાણ, કે કોઈ પણ સંસ્થામાં બાળ મજૂરી કરવો ન જોઈએ. એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝડ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ, કે જેથી કરીને કોઈ પણ કાર્યમાં અકસ્માત ન થાય. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ, તે તમારી ફરજ છે જોવાની, તેમને ફરજ પાડવાની કે તમને આપે, શું આપે તો કે ગીવ યુ ક્લીન સિટીઝ, શુદ્ધ સ્વચ્છ શહેર. ફ્રી ફ્રોમ સ્મોક, ધૂમ્ર રહિત. ડટ, બરોબર, ગંદકી રહિત. એન્ડ કન્જેશન એટલે ભીડભાડ રહિત શહેર તમને આપે, જગ્યા આપે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ, કે તમને સાથે સાથે નાનો એવો પગાર આપે તે જોવાની તમારી ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઇન ધ નેશન, કે આ પ્રકારની તૈયારી છે તે દેશના રાષ્ટ્રના તમામ વિભાગમાં હોવી જોઈએ તે જોવાની તમારી ફરજ છે. અન્ટિલ એવરી વન હેઝ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન, અને સાથે સાથે દરેક વ્યક્તિને સારા કુળમાં જન્મ લેવાની. વેલ નૂરિશ્ડ, સારી રીતે સુપોષણ આહાર મેળવવાની. રાઇટલી એજ્યુકેટેડ, સારી રીતે શિક્ષણ મેળવવાનું. ઇન્ટેલિજન્ટ, બુદ્ધિશાળી બનવાનું. એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ, અને સાથે સાથે દેશની સેવા કરવાનો તમામને મોકો હોવો જોઈએ. લાસ્ટ પેરેગ્રાફ, કે સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સીસ એન્ડ લોસ એન્ડ ઇન્સ્ટિટ્યુશન. સ્ટ્રાઇક અગેન્સ્ટ, કે દરેકનો વિરોધ કરો, દરેકની સામે પ્રહાર કરો, દરેક જે કાયદા કાનૂન છે, બરોબર, એન્ડ ઇન્સ્ટિટ્યુશન, અને દરેક સંસ્થા ધેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ધ ક્રુએલ્ટી ઓફ વોર, કે જે સ્લોટર ઓફ પીસ એટલે કે શાંતિની જે કતલ કરી નાખે છે, શાંતિની જગ્યાએ અશાંતિ ફેલાવી દે છે અને યુદ્ધનું વાતાવરણ કરી દે છે, તે બધાનો વિરોધ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, મહત્વનું વાક્ય છે મિત્રો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધની સામે પ્રહાર કરો. ફોર યુ, બરોબર, નો બેટલ્સ કેન બી બોટ, કારણ કે વિધાઉટ યુ, તમારા વિના કોઈ પણ લડાઈ લડી શકવાના નથી. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર, જે વાયુ બોમ્બ છે તેમજ હત્યા માટે, ખૂન કરવા માટે, કતલ કરવા માટે જે સાધનો વપરાય છે તેના ઉત્પાદક જે છે તેનો વિરોધ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેરનેસ ધેટ મીન્સ ડેથ એન્ડ મિઝરીઝ ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીઇંગ્સ, જે અસંખ્ય માણસજાત માટે જે ખતરારૂપ છે તેનો વિરોધ કરો. બી નોટ ડમ્બ, છેલ્લા બે વાક્યો યાદ રાખવા જેવા છે કે બી નોટ ડમ્બ, મૂંગા ન બનો. શેમાં મૂંગા ન બનો?
તો કે ઇન એન ઓબિડિયસ સ્લેવ્સ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. ડિસ્ટ્રક્શન એટલે વિનાશ, કે વિનાશની સેનામાં એક પ્રામાણિક ગુલામ બનીને મૂંગા ન રહો. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, પરંતુ રચનાત્મક જે સૈન્ય છે તેમાં તમે હીરો એક અભિનેતા બનીને ઉપસી આવો. તો મિત્રો અહીં આ યુનિટની અંદર હેલન કેલર એ જ સમજાવવા માગે છે કે વર્કર્સે શું કરવું જોઈએ અને વર્કર્સ શા માટે દુઃખી છે. બરાબર, વર્કર્સ બધાની ફરજો નિભાવે છે, પોતાનું બધું જ ભૂલી જઈને આપણા માટે સારું. એમાં સૈન્ય પણ આવી જાય, સેના આવી જાય, નેવી આવી જાય, બધા જ આવી જાય, તમામ વર્કર્સ આવી જાય. એને ઉલ્લેખીને 1916માં 5મી જાન્યુઆરી ન્યુયોર્ક સિટીમાં હેલન કેલરે સરસ મજાની સ્પીચ આપેલી છે. તો અહીં તમારા સ્પેલિંગ છે બધા લખવાના છે. સાથે સાથે આ યુનિટની અંદરથી શોર્ટ નોટ 110% પૂછાય છે દર વર્ષે, તો તૈયારી કરી લેવી. અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો વોટ્સએપ ઓન માય નંબર 9723212865. ઓકે.